હેલો ગાઈસ, વોટ્સ હેપનિંગ ગાઈસ? તમે મજામાં? હું પણ મજામાં. તો આજે આપણે રમશું મગજ ઘસવાળી ગેમ. તો કરીએ આપણે આપણો લેવલ સ્ટાર્ટ. તો કર્યો લેવલ 1 સ્ટાર્ટ. વિચ વન ધીસ બિગેસ્ટ? આમાં એમ પૂછ્યું સૌથી મોટું કોણ છે. તો આમાં થોડાક ઊંધા ઊંધા સવાલ પૂછે, ફેરવી ફેરવી સવાલ પૂછે. તો આમ જોવા જઈએ સૌથી મોટો હાથી છે નહીં, તો સૌથી મોટો છે સી, કરેક્ટ આન્સર. તો આપણે પહેલો લેવલ થઈ ગયો છે પાર. તો હવે જઈએ આપણે નેક્સ્ટ લેવલમાં. તો આપણે આમાં અલગ અલગ પાર્ટ બનાવશું, જેમાં આપણે 100 લેવલ સુધી જઈશું. તો આના પર તમને અલગ અલગ પાર્ટ જોવા મળશે. તો હવે આપણે બીજો લેવલ સોલ્વ કરીએ. હાઉ ટુ બ્લુઝમ ધીસ ફ્લાવર. સમજણ ન પડી કાંઈ મને. તો આપણે આમાં હિન્ટ પણ લઈ શકીએ છીએ. અચ્છા, ઓકે સમજ પડી ગઈ. સનલાઇટ દેવાની હતી ફૂલને. તો આ પણ આપણે જીતી ગયા છીએ. તો આપણે જઈએ આપણા બીજા. સ્પિન ધ વ્હીલ ફોર ધ રિવોર્ડ. ઓકે. તો સોરી કાંઈ વચ્ચે એરર આવી ગઈ હતી ને, આ સ્પિન થઈ ગયું છે. આપણને મળ્યું છે +25, કાંઈક મળ્યું છે, કાંઈ નહીં. હવે જઈએ આપણે આપણા સ્પિન અગર નહીં કરવું, નો થેન્ક્સ કરીને જઈએ આગળ. પુટ ધ એલિફન્ટ ઇન ધ ફ્રીજ. તો આ દરવાજો ખોલશું આપણે. આ દરવાજો ખોલ્યો, આ થઈ ગયું. તો થઈ ગયો આપણે લેવલ પાર. તો થઈ ગયો છે લેવલ 3. તો અમે કંઈક નોટિફિકેશન માંગી. તો જઈએ આપણે આપણા નેક્સ્ટ લેવલ ઉપર. શું છે? વિચ વન ઇઝ ક્લોઝ ટુ અસ? ક્લોઝેસ્ટ ટુ અસ. એટલે આમાં શું કહેવા માંગે છે તો મને નહીં ખબર. તો જોઈએ આમાં શું હલે છે. વાહ, મેં એમનામ કર્યું હતું, ખબર નહીં શું થયું. હાથે લેવલ પાર થઈ ગયા હતો. હાઉ મચ ડીડ યુ લાઈક અવર ગેમ? થેન્ક્સ ફોર સપોર્ટિંગ અવર ગેમ. સબમિટ કરવાનો છે. તો આપણે 5 સ્ટાર આપી દઈએ. આપણે 5 સ્ટાર આપી દીધા. તો આપણો એક લેવલ તો એમનામ પાર થઈ ગયો. શું છે? હાઉ મેની પિઝા સ્લાઇસ ડુ વી હેવ? તમારે શું હોય, અમુક વખત છે ને એક પિઝા સાઇઝની નીચે હજી એક હોઈ શકે છે. જોઈએ, જો નીકળે ને, હજી નીકળે. જો આ 3 થઈ, 4 ને 5, 6, 7, 8, 9. તો આપણે કરી દઈએ 9. સબમિટ. આપણો આન્સર કરેક્ટ છે. તો આપણે જઈએ છીએ આગલા લેવલ ઉપર. સોરી ગાઈઝ, રેડ ચાલુ હતું એટલે વારંવાર રેડ આવતી, હવે નહીં આવે. તો આપણે જઈએ આપણા નેક્સ્ટ લેવલ ઉપર. શું છે? પિક અ બોનસ રિવોર્ડ. નહીં જોતું, કાંઈ વાંધો નહીં. શું છે? આઈ ઓવરટુક ધ 10 પ્લેસ્ડ રેસર. વોટ ઇઝ માય પોઝિશન? આઈ ઓવરટેક ધ સેકન્ડ પ્લેસ્ડ રેસર. તો ફર્સ્ટ થાય, ફર્સ્ટ. તો 0. આમાં થોડુંક એટલું બધું કંઈ મગજ ન વધારવાનું હોય. તો 2 જવાબ આપી દીધો, આછું પડી ગયું. આપણે જઈએ આપણા બીજા લેવલ ઉપર. 7 લેવલ થઈ ગયો છે. શું છે? સ્લાઇડ લેફ્ટ ટુ અનલોક. સાઈડ લેફ્ટ. અચ્છા, લેફ્ટ તો આ સાઈડ થાય ને. તો બધું કેમ નથી થાય? સોરી, મારી ભૂલ થઈ. આપણે ડાબી સાઈડ આપણો જે હાથ મેન થતો હોય તે સાચું. તો આપણે જઈએ આપણે નેક્સ્ટ લેવલ ઉપર. શું છે? ફીડ ધ કેટ પ્લીઝ, હી ઇઝ અગ્રી. અચ્છા, અગ્રી એટલે ભૂખ લાગી છે તેને. તો બિલાડીને ખાવાનું આપો. તો આપણે ઝાડને નહીં થાય, બિલાડીને તો કરવાનું શું આમાં? એ બિલાડી ખાઈ લે ને તું હાથે. ઝાપટ મારું એ કઈ દેખાતું આમાં ખબર સમજણ નહીં પડતી કઈ. તો ટ્રાય કરું, નકર હિન્ટ લઈ લઈશ. એ બિલાડી ખાઈ લે ને હાથે. આવ્યો ભાઈ, તને હાથે ખવડાવતા નહીં શીખવાડ્યું વાળી. તો શું થાય છે? તો આપણે લઈએ હિન્ટ. ધેર ઇઝ નોટ જસ્ટ સિંગલ કેટ ઓન ધ સ્ક્રીન. તો આમ તો કરું છું હું, બીજી કેટ ક્યાં દેખાય છે? અચ્છા, ઓ ભાઈ સાહેબ, સબોયમાં જે કેટ લખ્યું હતું એને ખવડાવવાની હતી. આપણે એક હિન્ટ લઈ દી. તો આપણે હવે સ્પિન જોતું નથી, તો નો થેન્ક્સ કરી દઈએ. જાય આગળના લેવલ ઉપર. વેર ઇઝ ધ ગ્રીન બોલ? આમાં ધ્યાન દેવું પડશે, આગળ પાછળ હોઈ શકે છે. અચ્છા, ખબર પડી ગઈ. આપણે બ્લુ અને યલોને મિક્સ કરીએ એટલે બની જાય છે ગ્રીન. તો હવે જઈએ છીએ 10મા લેવલ પર. વોટ ઇઝ અનયુઝ્યુઅલ ઇન ધ પિક્ચર? આમાં અનયુઝ્યુઅલ શું છે પિક્ચરની અંદર? અનયુઝ્યુઅલ ઇન ધ પિક્ચર, અનયુઝ્યુઅલ નહીં. કેક તો હોઈ શકે. તો આ માણસ,
અનયુઝ્યુઅલ તો મને એમાં કંઈક લાગતું નથી. તો શું આ છે? મને કાંઈ સમજ નહીં પડતી. અનયુઝ્યુઅલ છે એવું છે શું આમાં? વિચારવું પડશે, તો મગજ વસવું પડશે આમાં. હા, આને કેમ આવા કપડાં પહેર્યા છે? નહીં, આ નથી. તો છે શું? હેલોવીન, અનયુઝ્યુઅલ. નોર્મલી ટીક કરું છું, શું થાય છે? અનયુઝ્યુઅલ છે? નહીં તો બહાર જઈએ પાછા. પાછું 10 લેવલ ચાલુ કરીએ. અનયુઝ્યુઅલ છે શું આમાં? વોટ ઇઝ ધ અનયુઝ્યુઅલ? ઈ છે મને સમજણ નહીં પડતી. બરાબર વિચારીને કહું. આમાં અટકાણો છું યાર, સમજણ નહીં પડતી. અનયુઝ્યુઅલ ઇન ધ પિક્ચર. આમાં શું એવી વસ્તુ છે જે અનયુઝ્યુઅલ છે એમ પૂછે છે? આના દાંત? નહીં. આના બૂટ? નહીં. શું ગાઈઝ, હિન્ટ લઈ લઉં? ઓકે ઓકે ઓકે, એમના હાથ લગાડ્યા તો ત્યાં હા ખબર પડી ગઈ. એની 5-6 આંગળી હતી. જો લખીને આવ્યું હી હેઝ ધ. તમને દેખાડું, જો તમને દેખાડું. ભર્યો જો લખીને આવ્યું. તો આપણે રિટર્ન કરી લેશું. ખબર પડી ગઈ મને, તો કાંઈ વાંધો નહીં. હવે જાય આપણે આપણા નેક્સ્ટ લેવલ ઉપર, જે છે આપણા વિડીયોનો લાસ્ટ લેવલ. તો વિચ વન ધી લોંગેસ્ટ? અચ્છા, કયો મહિનો લાંબો છે સૌથી વધારે? તો મેમાં 31 હોય. હા, મેમાં 31 હોય તો મે આવશે. નહીં તો માર્ચ. કેમ કે લોંગેસ્ટ ફેબ્રુઆરી જ ને પછી તો. હા, તો ગાઈઝ આજના વિડીયોમાં એટલું જ. જો તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.